નમસ્કાર દોસ્તો, પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડનો 10મું ચેપ્ટર આજે આપણે જોઈશું. ધન મેળવવા હેતુ અવચેતનની શક્તિનો પ્રયોગ. જો તમે આર્થિક સંકટમાં છો અને તંગીમાં દિવસો વિતાવી રહ્યા છો, તો તમે તમારા અવચેતન મનને તે વિશ્વાસ નથી અપાવ્યો કે તમે હંમેશા સમૃદ્ધિમાં જ રહેશો અને બચત પણ કરશો. તમે એવા મનુષ્યને જાણતા હશો કે જે સપ્તાહમાં કેટલાક કલાકો જ કામ કરે છે, પરંતુ ઘણા બધા પૈસા કમાય છે. તેઓ વધારે શ્રમ નથી કરતા. તે વાત પર વિશ્વાસ ન રાખો કે દોલતમંદ બનવાનો એકમાત્ર રસ્તો લોહી પરસેવો વહાવો અને કઠિન મહેનત કરવી છે, પરંતુ જીવનની પ્રયાસ રહિત રીત સૌથી સારી છે. તે કામ કરો જેને તમે પ્રેમ કરો છો, તેને તમારી ખુશી અને રોમાંચ માટે કરો. હું લોસ એન્જલસમાં એક એક્ઝિક્યુટિવને જાણું છું જેનો પગાર લાખોમાં છે. ગત વર્ષે તેણે ક્રૂઝમાં 9 મહિના સુધી વિશ્વની સહેર કરી. તેણે મને બતાવ્યું કે તેણે પોતાના મનને તે વિશ્વાસ અપાવ્યો હતો કે તે આટલા વધારે પગારનો હકદાર છે. તેણે કહ્યું કે તેની કંપનીમાં એવા મનુષ્ય પણ છે જેનો પગાર તેની તુલનામાં 10% ઓછો છે. જોકે તે બિઝનેસ વિશે તેનાથી વધારે જાણતા હતા અને કદાચ વધુ સારું પ્રબંધન પણ કરી શકે છે, પરંતુ તેઓમાં નથી મહત્વાકાંક્ષા કે નથી રચનાત્મક વિચાર. પોતાના અવચેતન મનના આશ્ચર્યોમાં તેઓની રુચિ નથી. ધન એ મનુષ્યના અવચેતનના વિશ્વાસથી વધારે કશું જ નથી હોતી. તમે એમ કહીને લખપતિ નથી બની શકતા કે હું લખપતિ છું. પોતાની માનસિકતામાં દોલત એટલે કે ધન અને સમૃદ્ધિના વિચાર રાખીને તમે ધનની ચેતના વિકસિત કરી શકો છો. લોકો માટે મુસીબત એ છે કે તેમની પાસે અદ્રશ્ય સહારા નથી હોતા. જ્યારે બિઝનેસ કમજોર થઈ જાય છે, સ્ટોક માર્કેટ ગડબડવા લાગે છે અથવા તેઓએ નુકસાન થાય છે, તો તેઓ લાચાર નજરે પડે છે. આટલી અસુરક્ષાનું કારણ એ જ છે કે તેઓ અવચેતન મનને દોહન કરવાની રીત નથી જાણતા. તેઓ જાણતા જ નથી હોતા કે તેમની અંદર ક્યારેય પૂરો ન થાય એવો ભંડાર ભરેલો છે. ગરીબ માનસિકતા વાળો વ્યક્તિ સ્વયંને ગરીબ પરિસ્થિતિમાં જ જુએ છે. જોકે જેનું મસ્તિષ્ક ધનના વિચારોથી ભરેલું હોય છે, તે તમામ સુખ સુવિધાઓમાં જીવે છે. ઈશ્વર નથી ઈચ્છતા કે આપણે ગરીબીમાં દિવસો વિતાવીએ. તમે ધન અને પોતાની જરૂરિયાતની દરેક વસ્તુ પ્રાપ્ત કરી શકો છો. તમારા શબ્દોમાં એટલી શક્તિ છે કે તેઓ પોતાના મસ્તિષ્કના ખોટા વિચાર સાફ કરીને સાચા વિચાર ભરી દે. અધ્યાય વાંચવા સમયે તમે વિચાર કરી રહ્યા હશો કે મને ધન અને સફળતા જોઈએ. તમે એમ કરો કે દરરોજ 3-4 વાર 5 મિનિટ સુધી આ 2 શબ્દો પુનરાવર્તિત કરો. ધન સફળતા, ધન સફળતા, ધન સફળતા. આ શબ્દોમાં જબરજસ્ત શક્તિ છે. આ અવચેતન મનની આંતરિક શક્તિના પ્રતિનિધિ છે. પોતાના મસ્તિષ્કમાં પોતાની અંદરની પ્રબળ શક્તિનું લંગર નાખી દો. તે પછી તેની પ્રકૃતિ અને ગુણથી સમાન આવતી પરિસ્થિતિઓ તમારા જીવનમાં પ્રગટ થઈ જશે. કારણ કે તમે એમ નથી કહી રહ્યા કે હું દોલતમંદ છું. તમે તો તમારી અંદરની વાસ્તવિક શક્તિ પર ભરોસો કરી રહ્યા. ધન કહેતા તમારા મસ્તિષ્કમાં કોઈ દુવિધા નથી હોતી. જ્યારે તમે ધન વિશે વિચારતા રહેશો, તો તમારી અંદર એની ભાવના વધારે પ્રબળ થઈ જશે. તમે જાણો છો કે ધનની ભાવનાથી ધન ઉત્પન્ન થાય છે. તમારું અવચેતન મન કોઈ બેંક જેવું છે, એક પ્રકારની શાશ્વત નાણાકીય સંસ્થા. આ પ્રત્યેક એ વસ્તુને વધારી દે છે તમે તેમાં જે કંઈ પણ જમા કરો છો અથવા જેની પણ તમે તેની પર છાપ છોડો છો. ભલે તે ધનનો વિચાર હોય અથવા ગરીબીનો, તમે ધનને પસંદ કરો. ઘણા બધા લોકોને સામાન્ય ફરિયાદ હોય છે કે હું ઘણા સપ્તાહ અને મહિનાથી કહી રહ્યો છું હું દોલતમંદ છું, હું અમીર છું, પરંતુ કંઈ થતું નથી. મેં જોયું કે તેઓ જ્યારે કહે છે કે હું દોલતમંદ છું, હું અમીર છું, તો તેમને મનમાં ને મનમાં લાગતું હતું કે તેઓ જુઠ્ઠું બોલી રહ્યા છે. એક વ્યક્તિએ મને કહ્યું કે તેણે ઘોષણા કરી કે હું અમીર છું. હું આમ કરીને થાકી ગયો. સ્થિતિઓ હવે પહેલા કરતાં પણ વધારે ખરાબ છે. પોતાની અમીરીની ઘોષણા કરતા સમયે હું જાણતો હતો કે તે સાચું નથી. આ પ્રકારના કથનોને ચેતન મન સ્વીકાર નથી કરતું. આ કારણે તેણે બહાર જે ઘોષણા કરી અને જેનો દાવો કર્યો તેને તેનું વિપરીત પરિણામ મળ્યું. સકારાત્મક ઘોષણા ત્યારે સારી રીતે સફળ થાય છે જ્યારે તે વિશિષ્ટ હોય અને માનસિક સંઘર્ષ અને વિવાદ પેદા ન થતા હોય. આ વ્યક્તિના કથનની સ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ કારણ કે તેનામાં નાણાકીય તંગીની ભાવના હતી. તમારું અવચેતન નિરર્થક શબ્દો અથવા વાક્યોને સ્વીકાર નથી કરતું. આ તો માત્ર એ જ સ્વીકાર કરે છે જેને તમે ખરેખર સાચું માનો છો. અવચેતન મન હંમેશા પ્રબળ વિચાર અથવા વિશ્વાસનો સ્વીકાર માનસિક સંઘર્ષથી
બહાર આવવાની આદર્શ રીત અહીં આપવામાં આવી છે. આ વ્યવહારિક કથન વારંવાર બરાબર સૂતા પહેલા પુનરાવર્તિત કરો કે દિવસ રાત હું પોતાની દરેક રુચિઓમાં સમૃદ્ધ થઈ રહ્યો છું. આ સકારાત્મક ઘોષણાથી કોઈ વિવાદ નહીં થાય, કારણ કે તે તમારા અવચેતન મનની નાણાકીય કમીની છાપોનો વિરોધ કરતી નથી. એક બિઝનેસમેન મારી પાસે આવ્યો. એની વેચાણ અને આર્થિક સ્થિતિ ઘણી ખરાબ હતી. મેં તેને કહ્યું કે તે પોતાની ઓફિસમાં શાંત થઈને બેસી જાય અને વારંવાર પુનરાવર્તિત કરે કે મારી પ્રોડક્ટનું વેચાણ પ્રત્યેક દિવસે વધી રહ્યું છે. આ કથનના કારણે તેના ચેતન અને અવચેતન મન મળીને કામ કરવા લાગ્યા અને પછીથી સારા પરિણામ મળ્યા. જ્યારે તમે કોરા ચેક પર સહી કરો છો તો તમે વાત કહો છો કે કામ ચલાવવા માટે પર્યાપ્ત પૈસા નથી, ઘણી તંગી છે, દેવાનું વ્યાજ નહીં ચૂકવવાના કારણે હું મારું ઘર ગુમાવી દઈશ વગેરે. જ્યારે તમે ભવિષ્ય વિશે ડરો છો તો તમે એક કોરો ચેક લખી રહ્યા હો છો અને નકારાત્મક પરિસ્થિતિઓને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યા હોય છો. તમારું અવચેતન મન તમારો ભય તથા નકારાત્મક કથનને તમારા આગળના રૂપમાં સ્વીકાર કરે છે. પછી તે પોતાની રીતે કામ શરૂ કરી દે છે, જેનાથી તમારા જીવનમાં વિઘ્નો, વિલંબ, કમી અને સીમાઓ ઉત્પન્ન થઈ જાય છે. તેથી કોરા ચેક ઉપર ક્યારેય પણ સાઇન કરો નહીં. જો તમારામાં દોલત મેળવવાની ભાવના છે તો અધિક દોલત મળી જશે. જો ઓછી ભાવના છે તેને ઓછી કરવામાં આવશે. તમે જે વસ્તુને પોતાના અવચેતનમાં જમા કરો છો આ તે વસ્તુને અનેક ગણી કરી દે છે અને વધારી દે છે. તમે પ્રત્યેક સવારે સમૃદ્ધિ, સફળતા, દોલત અને શાંતિના વિચાર જમા કરશો અને આ અવધારણાઓ પર વિચારશો તો તમારું મસ્તિષ્ક અધિકતમ વ્યસ્ત રહેશે. આ સર્જનાત્મક વિચાર જમા રકમની જેમ તમારા અવચેતન મનમાં પહોંચી જશે અને પ્રચુરતા તથા સમૃદ્ધિ લઈ આવશે. હવે તમે કહેશો કે ઓહ, મેં આ કર્યું હતું પરંતુ કંઈ થયું નહીં. તમને પરિણામ એટલા માટે ન મળ્યું કારણ કે તમે ભયના વિચારમાં ડૂબેલા હતા અને તે સારા વિચારને નકારી દીધો હતો જેની તમે ઘોષણા કરી હતી. જ્યારે તમે જમીનમાં કોઈ બીજ રોપો છો તો તમે તે જ દિવસે વાવ્યા પછી તેને ખોદીને પાછું નથી કાઢી લેતા. તમે તેને મૂળ જમાવવા અને વધવાની તક આપો છો. જો તમે એમ કહો છો કે હું તે વસ્તુના પૈસા અદા નહીં કરી શકું તે પહેલા કે તમે હુંથી આગળ વધો, ત્યાં જ રોકાઈ જાઓ. તેને બદલીને સર્જનાત્મક કરી દો, જેમ કે હું દરેક રીતે સમૃદ્ધ બનીશ. કોઈ પણ વ્યક્તિના અવચેતન મનમાં વિચારોની કમી નથી હોતી. તેની અંદર અસંખ્ય વિચાર છે જે તમારા ચેતન મનમાં પ્રવાહિત થવા અને અસંખ્ય રીતથી તમારા ખિસ્સામાં પૈસા ભરવા માટે તૈયાર છે. આ પ્રક્રિયા હંમેશા દિમાગમાં ચાલતી રહે છે. ભલે શેર બજાર ઉપર જાય કે નીચે, હકીકતમાં તમારી દોલત ક્યારેય બોન્ડ, સ્ટોક અથવા બેંકના પૈસા પર નિર્ભર નથી રહેતી. આ તો માત્ર પ્રતીક છે, સ્વાભાવિક છે, આવશ્યક અને ઉપયોગી, પરંતુ માત્ર પ્રતીક. અર્થાત તમે તમારા અવચેતન મનને વિશ્વાસ અપાવી દો કે દોલત તમારી છે અને તે તમારા જીવનમાં હંમેશા પ્રવાહિત થઈ રહી છે, તો હંમેશા અને અંતતઃ તે તમને મળી જશે, ભલે તે કેવું પણ રૂપ લે. ઘણા લોકો કહે છે કે તેઓ તંગીમાં દિવસ વિતાવી રહ્યા છે અને મહિનાનો ખર્ચ ચલાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તેમને પોતાના ખર્ચા પૂરા કરવા માટે ઝઝૂમવું પડે છે. તમે પણ આવી વાતચીત સાંભળી હશે. તેઓ સતત તે મનુષ્યની નિંદા કરે છે જે જીવનમાં સફળ થયા છે અને જેણે પોતાના માથા ભીડમાંથી ઉપર ઉઠાવ્યા છે. ઘણા મામલામાં તેમની વાતચીત એ પ્રકારે ચાલે છે કે ઓહ, તે માણસ બદમાશ છે, તે ક્રૂર છે, તે તો ધૂર્ત છે. તેઓ સતત તે વસ્તુની નિંદા કરે છે જેને તે પ્રેમ કરે છે. તેઓ પોતાનાથી વધારે દોલતમંદ સહયોગીઓની આલોચના એટલા માટે કરે છે કારણ કે તેઓ તેમની સમૃદ્ધિની ઈર્ષા કરે છે. દોલતને દૂર ભગાવવાની સૌથી તીવ્ર રીત પોતાનાથી અધિક દોલતમંદ મનુષ્યોની આલોચના અને નિંદા કરવાની ક્રિયા છે. ઘણા બધા લોકોમાં દોલતની કમીનું કારણ ઈર્ષા પણ છે. મોટા ભાગના મનુષ્ય તેને મુશ્કેલ રીતથી શીખે છે. જો તમે તમારા પ્રતિસ્પર્ધીને બેંકમાં ઘણા બધા પૈસા જમા કરતા જુઓ જ્યારે તમારી પાસે જમા કરવા માટે નાની રકમ છે, તો શું તેનાથી તમને બળતરા થશે? આ ભાવમાંથી બહાર આવવાની રીત સ્વયં એમ કહેવું છે કે કેટલી સુંદર વાત છે, મને તે મનુષ્યની સમૃદ્ધિ પર ખુશી થાય છે, હું ઈચ્છું છું કે તે વધારે દોલત કમાય. તમે જાણો, ઈર્ષાના વિચાર વિધ્વંસક હોય છે કારણ કે તે તમને નકારાત્મક સ્થિતિમાં રાખે છે. માટે દોલત તમારી નજીક આવવાને બદલે તમારાથી દૂર ભાગે છે. પરંતુ તમે કોઈ બીજાની સમૃદ્ધિ કે દોલતથી
ચીડનો અનુભવ કરો તો તત્કાલ દાવો કરો કે તમે ખરેખર તેને વધારે દોલતમંદ જોવા ઈચ્છો છો, પ્રત્યેક સંભવ રીતથી. આ તમારા મસ્તિષ્કના નકારાત્મક વિચારોને હટાવી દેશે અને અવચેતન મનના નિયમ દ્વારા તમને અધિક દોલત પ્રદાન કરી દેશે. જો તમે એ વાતની આલોચના કરી રહ્યા હો કે કોઈ પોતાના પૈસા બેઈમાનીથી કમાઈ રહ્યું છે, તો તેના વિશે ચિંતા કરવાનું છોડી દો. તમે જાણો છો કે આ પ્રકારનો મનુષ્ય મસ્તિષ્કના નિયમનો નકારાત્મક પ્રયોગ કરી રહ્યો છે. સમયની સાથે મસ્તિષ્કનો નિયમ તેને પરિણામ આપશે. જો કે સાવધાન રહો, તેની આલોચના ન કરો. તેના કારણ પહેલા જ બતાવવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે દોલતના રસ્તામાં અવરોધ તમારા મસ્તિષ્કમાં છે. તમે હવે તે માનસિક અવરોધને નષ્ટ કરી શકો છો. તેનાથી તમે એની સાથે સારા માનસિક સંબંધ પણ બનાવી શકો છો. તમે બધા સૂતા સમયે આ ટેકનિકનો પ્રયોગ કરો. દોલત શબ્દને શાંતિ, સરળતા અને ભાવના સાથે પુનરાવર્તિત કરો. આમ વારંવાર કરો. કોઈ હાલરડાની જેમ દોલત શબ્દને બોલતા બોલતા સૂઈ જાઓ. તમે પરિણામ જોઈને હેરાન થઈ જશો. દોલત મોટા હિમખંડોની જેમ તમારી તરફ પ્રવાહિત થશે. આ તમારા અવચેતન મનની જાદુઈ શક્તિની વધુ એક ઉદાહરણ છે.